જય માતાજી દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું ને મારું ફ્રેન્ડ સર્કલ બધા નીકળી ગયા ફરવા। તો દોસ્તો આજે અમે તમને એક એવી નવીન જગ્યાએ લઈ જવાના છે જે નેપાળી બાપુની ગુફા કહે છે। લગભગ જૂનાગઢમાં ભાગ્યે કોઈ લોકો ત્યાં ગયા છે, એ તમને આજ બતાવીશું ને। એ મેં તો જોઈ નથી, વાહે અમારે જો રામદેવભાઈ નરદાભાઈ લાવે તો એને જોઈ છે। તો આપણે ત્યાં જઈને ત્યાં કઈ રીતના કેવો વ્યૂ છે, કેવું વાતાવરણ છે, એ તમને બતાવી। બીજા નંબરમાં દોસ્તો અત્યારે જુઓ તો વરસાદનું મોસમ આવી ગઈ ને વરસાદ અત્યારે ચાલુ જ છે ધીમો ધીમો। જંગલ તમે જુઓ હે, એકદમ લીલું લીલું જંગલ થઈ ગયું છે, બરોબર। તો જંગલની મજા લઈ, ચાલો આગળ મળીએ વિડીયોમાં। બોલો હર હર ભોલે, હર ભોલે ભોલે ભોલે। જય ગિરનારી, જય ગિરનારી, જય સનાતન ધર્મ। દોસ્તો જંગલમાં તમે આવો ત્યારે આવી મસ્ત મજાની કેળીઓમાં હાલવાની તમને કંઈક રોમાંચ અનુભવ થશે। અને બીજા નંબરમાં કે અત્યારે આ ગાઢ જંગલ થઈ ગયું છે તો આપણે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા એવું લાગે છે। જો કે વરસાદના હિસાબે અહીંયા પવન ક્યાંય ઝાડીના હિસાબે આવતો નથી તો ગરમી એટલી થાય છે, પણ આવે છે મજા। મજા આવે ને ભાઈ? અરે મજા મજા। તમે પણ જો આવી કેળીઓમાં કંઈક હાલ્યા હોય દોસ્તો તમને અનુભવ થાય કે અહીં કેવી મજા છે, ખાલી જોવો તમે। દોસ્તો તાજું તેલ જેવું પાણી।
તો દોસ્તો અહીંયા ઊંધિયું સબ્જી બનાવવાની રેસીપી ચાલુ થઈ ગઈ છે. સાગરભાઈ આપણે શું નાખવાના? લોક બનાવે છે. કોણ? વાહ, ભરપૂર મસાલા. કેમ બાકી છે ને બધાય મસાલા? મસાલાની પેટી હો ભાઈ. મોટી મોટી લેજો. એ શું નાખ્યું સાગરભાઈ? અને કો આદુ લસણ ને મરચાની પેસ્ટ. આદુ લસણ ને મરચાંની પેસ્ટ. તો એમાં આપણે શું વસ્તુ નાખવાની સાગરભાઈ? આમાં ઊંધિયું બનાવવાનું છે. આપણે ગુવાર છે, ચોરા દાણા છે, રીંગણા, બટેટા, ફ્લાવર, ટમેટા. અત્યારે ગુવાર નાખવાનું છે ને? અત્યારે ગુવાર આ ઈ સુબાના વટાણા એનું જોવાનું છે. દોસ્તો અમારા સાગરભાઈના હાથનું એક વખત તમે ઊંધિયું જમી લ્યો એટલે તમને હોટલની ઊંધિયું એમ થઈ જાય કે નહીં મસ્ત. વટાણા ને મરચા. વટાણા ને મરચાં હવે જાય છે. મરચાં એકદમ લીલા. ભાઈ શું નાખવાનું આપણે? બટેટા, ફ્લાવર ને રીંગણા. બટાટા, ફ્લાવર ને રીંગણા તપેલામાં જાય છે. આમાં શેરડી કાઢતો પછી ટોપલીમાં સુગા. સાગર બીજો હવે જે લાકડા નાખો સર મટીને આ મન છે મનાવ આપું. એકવાર તમે આવો બાપા સીતારામ. બાપા સીતારામ. માણસોને એકવાર આવો અહીંયા તમે અને જોવો અહીંની મજા. અને બાપુનું જીવન એ સિમ્પલ ને સાદું ને એક નંબર છે. તમને અહીંયા ઘરે જેમ મહેમાનનું સ્વાગત થાય એવું અહીંયા બાપુ સ્વાગત કરે છે. તો એકવાર તમે આત્મેશ્વર જરૂર પધારજો. મીઠા ડબલું ક્યાં? હળદર. હવે દોસ્તો મીઠું જાય છે. હા, પાણી ડોલ અંબાલ છે ધનિયા બંધ. ટમેટા. આવું ઈ જ ખબર નથી કાઢી નાખી. હું તો કાઢી નાખું. હું નાખ.
ભાણા શું બનાવ્યા? ભાત ભાત વઘારી ગયેલો ભાત. આજે મારો ભાણા કાંઈક એન્ટિક ભાત બનાવવાનો છે. દોસ્તો જોયા નહીં પણ જોઈ લે આજે કઈ રીતના કેવા ભાત બનાવે છે. નાખી દે નાખી દે નાખી દે. ડુંગળી ડુંગળી ડુંગળી, કાંદા, મોટું નાનું પડતું ને. સીબુડી ઉડાય નથી. હા, તો શું થાય છે? આલુ આલુ, બટેટા. તો દોસ્તો આપણે તપેલામાં બટેટા, વટાણા, ડુંગળી, સુભાષભાઈ એ બધી વસ્તુ આવી ગઈ. ગરમ મસાલો આખો આવી ગયો છે. આદુ લસણની પેસ્ટ નાખી. આદુ લસણની પેસ્ટ આવી ગઈ છે. એટલે આ ભાત કાંઈક એન્ટિક જ બનવાના છે. ઓલો છીબુ છીબુ હમણાં આ મારું દોસ્તો ઉપરથી ટમેટા આવી ગયા છે. જીરા ધાણાજી અંદર નખાઈ જાય મીઠું. હવે આમાં જશે બધાય મસાલા, હળદર, ચટણી સુબુ નાખી એટલે મીઠું ક્યાં? અહીંયા પર ડબલું જો જસન પકતા. ધાણા જીરું, હાલ હવે મીઠું, નમક શું? નમક, મીઠું. ટેસ્ટ પ્રમાણે બરાબર. ખાલી હજી બન્યું નથી તો એ તમે વિડીયામાં જોવો તો તમારા મોઢામાં પાણી આવી જાય. તો બન્યા પછી તો એ કેવું બનશે દોસ્તો જોજો. કાકા માવો કીધું ને દોસ્તો રસોડામાં ગરમી ફૂલ થતી હતી તો થોડીક વાર બરાબર ખુલ્લી હવામાં આવી ગયા છે. અને બાયણાનો વ્યૂ તમે જોઈ લ્યો. બાયણાનો વ્યૂ દોસ્તો કંઈક આવો છે. નારિયેલિયું છે. વાતાવરણ થોડુંક ખુલ્લું છે પણ વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. લગભગ વરસાદ તો આવશે જ. સામે દેખાય તે રસોડું છે. તે રસોડામાં આપણે રસોઈ બનાવતા હતા. હવે થોડીક વાર આપણે પાણી નાખીને ઢાંકી દીધું છે. હમણાં અંદર જઈને પાછું જોઈ એટલે દોસ્તો આપણે 15 મિનિટ જેવું ઢાંકીને રાખી દીધું હતું. એટલે લગભગ તો બકાલું બધું ચડવા આવ્યું છે, સબ્જી બધી. હવે આપણે એમાં નાખીએ ચટણી. આ છે જ તીખી ચટણી છે ને ભેગી આપણે ધાણા જીરું જાય છે અંદર. કાશ્મીરી ચટણી છે એવરેસ્ટની. તે મીઠો શાકને થોડો કલર આપશે. ગોટી ગોટી, ઊંધિયાની શાન. ગોટી વિનાનું ઊંધિયું બનાવે એટલે કોઈ માને નહીં કે ગોટી આ ઊંધિયું જ બનાવ્યું. એમાં ગોટી તો સ્પેશિયલ જોઈએ જ. પણ યાર સગરિયા હું યાર ઘટો જ નતો યાર સગરિયા. એમ કરજો. ભાતનો મસાલો તૈયાર થઈ ગયો હે. ખાલી ભાત નાખવાનું બાકી છે. જય ગિરનારી બાપુ.
ગિરનારી. મેન પાર્ટી તો અહીંયા જ બેઠી હો ભાઈ અમારી. બધાય લોકો આ બેઠા એ બધાને જમાડીને જમવા વાળા માણસ હે. હા હા બધાય લોકો બધાને જમાડીને જમવા વાળા માણસ હે. જોઈ લ્યો રસોઈયા સાગરભાઈ રામદેવભાઈ રોટલી વાળા